નમસ્કાર મિત્રો, હાલ પરિવર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે વાત કરવાની છે એક એવું મહાદેવનું મંદિર છે પ્રાચીન સમયનું. તો ત્યાં જવું હોય તો પહેલાં પ્રથમ તો અમદાવાદ જિલ્લાનું ધંધુકા જો તાલુકો હોય, ધંધુકાથી લગભગ 18થી 20 કિલોમીટર જે ભીમનાથ ગામ છે. અને બોટાદ જિલ્લાનું બરવાળા, જે બરવાળા તાલુકો છે, બરવાળાથી લગભગ 10 કિલોમીટર થાય છે. અને ધંધુકાથી વલભીપુર હાઈવે આ રોડ ઉપર ભીમનાથ ગામ આવેલું છે. પ્રાચીન મહાદેવનું મંદિર છે. જે કહેવાય ને કે દેવોનો દેવ મહાદેવ, એનું થોડુંક આપણે ઇતિહાસ જાણીએ. વિડીયોમાં જોઈએ આગળ, ચાલો. ગુજરાતની પવિત્ર ધરા પર સ્થિત એવું ખૂબ જ પ્રાચીન મંદિર, જ્યાં મહાભારતના સમયથી પ્રત્યેક પળ ગુંજે છે. ભગવાન મહાદેવનું નામ આ છે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર. 5000 વર્ષ પ્રાચીન આ મંદિર પથ્થર અથવા શિલ્પ નથી, પણ ભક્તિ, શક્તિ, ઇતિહાસ એક જીવનનું પ્રમાણ છે. કહેવાય છે કે મહાભારત કાળમાં અર્જુનના પ્રતિજ્ઞા પૂર્ણ કરવા મહાભીમે આ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિરની પ્રાણિક ગાથા આજે પણ ભક્તોના હૃદયમાં પ્રેરણા આપે છે. આ મંદિરમાં પ્રવેશ કરતા લાગે છે કે જાણે આપણે મહાભારતના સમયમાં આવી ગયા હોય એવું. મંદિર પ્રાંગણમાં ગુંજે છે ધૂન હર હર મહાદેવ. આ ભક્તિની વાત નથી, આ એક શ્રદ્ધા, સમર્પણ અને આધ્યાત્મિક ઉર્જાની કથા છે.